તો ડિજિટલ ગુજરાતના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી। ધોરણ 10 અને 12ના પરિણામ બાદ હવે દાખલા માટે વિદ્યાર્થીને ધરમના ધક્કા। આવક અને જાતિના દાખલા માટે અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે। અસ્તારવા બહુમાળી ભવન ખાતે અરજદારોની લાંબી કતાર। અરજદારો માટે બહુમાળી ભવનમાં વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો। આવક જાતિના દાખલા માટે અરજદારોએ લાંબી કતાર લગાવી છે। ત્યારે આ કાળઝાળ ગરમી વચ્ચે લોકો ધરમના ધક્કા ખાવા માટે મજબૂર છે। યોગ્ય વ્યવસ્થા પણ ત્યાં નહોતી અને હવે એડમિશન માટે જે વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે, તે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે। ધોરણ 10 અને 12નું પરિણામ આવ્યા બાદ આવક અને જાતિના દાખલા માટે લોકો વહેલી સવારથી જ લાંબી કતારોમાં અહીંયા આગળ ઊભા નજરે પડી રહ્યા છે। નવા શૈક્ષણિક સત્રની જે શરૂઆત થવાની છે ત્યારે આવક અને જાતિના દાખલા માટે લોકો લાંબી લાઈનોમાં ઊભા છે। કેટલાક લોકો તો અહીંયા ગરમીથી પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો કેટલાક લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે। ભાઈ, કેટલી મુશ્કેલી પડે છે કારણ કે લાંબી કતારોમાં ઊભા રહેવા પડે છે? એટલે લાઈનમાં ગરમીમાં પાણીની કંઈ વ્યવસ્થા નહીં ને ઓનલાઈન થાય તો બહુ સારામાં સારું। બાર બધા ફોર્મના પૈસા લે છે 2 ગણા ડબલ। હા, અહીંયા એજન્ટો પણ પરેશાન કરતા માગે એટલે રૂપિયા આલવા પડે છે। કેટલા માંગે છે? આપણે તો જાતે ભર્યું છે, પણ બાર બધા 1000-1500ની આજુબાજુ માગે છે। કેટલા વાગ્યાથી અહીંયા આગળ લાઈન લાગી જતી હોય? 10 વાગ્યાથી આવ્યા છીએ અને 11 વાગે ખુલે છે। 1.5 કલાકથી અહીંયા આગળ લોકો લાંબી લાઈનોમાં અહીંયા આગળ ઊભા નજર